મિત્રો આ વિડીયો જોયા પછી તમે પણ ધ્રુજી જશો। આ માસૂમ દીકરી છે, કેટલાક દિવસોથી રાજપીપળા બસ સ્ટેન્ડ પાસે મળી આવી છે। એ નથી બોલી શકતી અને નથી ખાઈ શકતી। 2 દિવસથી આ બંને ખાધા વગર આ દીકરી રહી છે। ખરેખર મિત્રો કે આમને હેલ્પ કરવું જોઈએ જેથી કરીને એમના મા બાપ એમને મળી જાય। જી હા મિત્રો, વિડીયોને અંત સુધી જોજો અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં, કેમ કે આપણે ગુજરાતની ને ભારતની તમામ માહિતી આપણે જોઈ રહ્યા છે। જી હા મિત્રો, વાત કરવામાં આવે તો ગઈકાલે આ જે દીકરી છે રાજપીપળા બસ સ્ટેન્ડ સાથે મળી આવી છે અને આ જે દીકરી છે ખરેખર આ વિડીયોને એટલો ફોરવર્ડ કરજો કે તમામ તમારા વોટ્સઅપ ગ્રુપમાં અને તમામ ઇન્સ્ટાગ્રામ પર ફેસબુક પેજ પર મૂકવાનું ભૂલતા નહીં, જેથી કરીને આ દીકરી છે એ મળી આવે। જી હા મિત્રો, આ 2 દિવસથી ખાધા પીધા વગર આ દીકરી છે એ મમ્મી પપ્પા ફક્ત મમ્મી પપ્પા બોલી રહી છે। નથી ગામ ખબર, નથી તાલુકો ખબર, એ ક્યાંથી આવી છે એ તમામ જે તપાસ છે ચાલુ છે, પરંતુ જેટલું તમે ફોરવર્ડ કરશો એટલું આ દીકરીને જલ્દી એમનું ઘર મળી શકે એમ છે। જી હા મિત્રો આપણું કામ છે કે લોકોને મદદ કરવું, લોકોને હેલ્પફુલ કરવું, એટલા માટે જ આપણે આ સ્પેશિયલ વિડીયો બનાવ્યો છે। ખરેખર મિત્રો આ વિડીયોને વધારામાં વધારે શેર કરવા જરૂરી છે કે આ દીકરી માસૂમ દીકરી છે કે 2 દિવસથી આજે બસ સ્ટેન્ડ પાસે મળી આવી હતી। અત્યારે તો પોલીસ સ્ટેશનમાં છે, પરંતુ એમને જો વધારે ફોરવર્ડ કરવાથી કદાચ એમનું ઘર, એમના મમ્મી પપ્પા મળી શકે છે। જી હા મિત્રો, આપણે તો મદદ કરવાનું ખૂબ સારું હોય છે, તો આપણું તો મદદ માટે સ્પેશિયલ વિડીયો બનાવતા હોય છે। જી હા મિત્રો આપણને વિડીયો બનાવવા માટે કોઈ પણ પ્રકારની કોઈ ચાર્જ નથી। તમે પણ કોઈ પણ પ્રકારનો વિડીયો બનાવવા માંગતા હોય તો નીચે કમેન્ટ બોક્સમાં નંબર આપ્યો છે, એ નંબર પર તમે કોન્ટેક્ટ કરી શકો છો। સાથે સાથે આ દીકરીના જે કોન્ટેક્ટ નંબર પણ નીચે આપેલો છે। જી હા મિત્રો હું આશા કરું છું તો મેં આ વિડીયોને વધારે શેર કરવાના જ છો। જી હા મિત્રો, આજની વિડીયોની અંદર બસ આટલું જ। જય હિન્દ, જય ભારત।